Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. અગાઉ સૂચના આપેલી એ મુજબ તમારે આપણા સબ્જેક્ટનો ગૂગલ ક્લાસરૂમ જોઈન કરવાનો છે, જેમાં તમને ઇન્ફોર્મેશન જે છે શેર કરવામાં આવશે. કંઈ પણ હશે તો તમારે કંઈ પ્રશ્નો હશે તો એ પણ સોલ્વ કરવામાં આવશે. એના માટે classroom.google.com જઈ ગો ટુ ક્લાસરૂમમાં જઈ અને જમણી બાજુ રાઈટ સાઈડ કોર્નરમાં એક પ્લસની સાઇન હશે, ત્યાં ટચ કરશો એટલે જોઈન ક્લાસનો ઓપ્શન આવશે. એ જોઈન ક્લાસમાં જે છે એ તમે ક્લિક કરશો એટલે ક્લાસરૂમ કોડનો એક ઓપ્શન આવશે. એમાં તમારે કોડ એક નાખવાનો રહેશે. એ કોડ નાખશો એટલે તમે ક્લાસરૂમમાં જે છે એ એડ થઈ જશો. 4GJUKGC 4GJUKGC આ જે છે એ કોડ રહેશે. કોડમાં ક્યાંય વચ્ચે સ્પેસ નહીં આવે, કોઈ ડોટ નહીં આવે, કોઈ નિશાની નહીં આવે અને જેટલા પણ લેટર્સ હું બોલી એ બધા જ સ્મોલમાં આવશે. ફરી એક વખત કોડ રિપીટ કરું છું, 4GJUKGC. બીજી વસ્તુ કે તમે જ્યારે આ ક્લાસરૂમમાં જોઈન થાઓ ત્યારે તમારું જે મેલ આઈડીનો તમે ઉપયોગ કરો એમાં તમારું નામ જે છે એ મેન્શન થયેલું હોવું જોઈએ. એટલે તમે ક્લાસરૂમમાં જ્યારે એડ થાઓ ત્યારે તમારું નામ જે છે એ શો થાય. ફાઇન. આપણે આજે જે ટૉપિકની ચર્ચા કરવાના છીએ એ ટૉપિક છે જોખમ અને વળતર, વિનિમય સમાધાન, રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ. કોઈપણ બિઝનેસ હોય એમાં જોખમનું તત્વ જે છે એ રહેલું હોય છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કરે, કંપની બિઝનેસ કરે કે કંપની ક્યાંય ઇન્વેસ્ટ કરે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરે, રોકાણ કરે, ત્યારે જોખમનું તત્વ એની સાથે રહેલું હોય છે. જ્યાં જ્યાં વળતર પ્રાપ્ત થાય ત્યાં વધતા ઓછા પ્રમાણે જોખમ રહેલું હોય. તો આ જોખમ કેટલું લેવું અને વળતર કેટલું મળવું જોઈએ એની વચ્ચે જે વિનિમય સમાધાન થાય એવો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે કે જેનાથી જોખમ બને એટલું નિવારી શકાય અને વળતર બને એટલું વધારી શકાય, એને કહેવાય રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ. જોખમ જે છે એના માટે અમુક વસ્તુ કહેવામાં આવી હોય છે કે ઇફ યુ ડોન્ટ રિસ્ક એનીથિંગ યુ રિસ્ક ઇવન મોર. સો ઓલવેઝ ટુ ગેટ સમથિંગ યુ હેવ ટુ રિસ્ક સમથિંગ. To win big, you sometimes have to take big risks. Great achievements involve great risk. તો જોખમ જે છે એના માટે આવા બધા સેન્ટેન્સીસ કહેવામાં આવ્યા છે કે જે વસ્તુ દર્શાવે છે કે જ્યાં કંઈ પણ મેળવવું હોય ત્યાં જોખમ જે છે એ લેવું પડે. એવરીબડી વોન્ટ્સ ટુ બી અ ડાયમંડ બટ વેરી ફ્યુ આર વિલિંગ ટુ ગેટ કટ આઉટ એન્ડ ધોઝ ફ્યુ ઓનલી can achieve something. To get profit without risk, experience without danger, and reward without work is as impossible as it is to live without being born. સો જોખમ લીધા વિના કોઈપણ બિઝનેસ, કોઈપણ પ્રકારનું વળતર મેળવવું એ વસ્તુ શક્ય નથી. એટલે જોખમ જે છે એને ટાળી નથી શકાતું જ્યારે વળતરની અપેક્ષા રાખવામાં આવતી હોય ત્યારે. તો એવા સંજોગોમાં ટાળી ન શકાય પણ એની ગણતરી થઈ શકે કે કઈ રીતે બને એટલું જોખમને ઘટાડવું અને કઈ રીતે બને એટલા જે વળતર છે એને વધે એવા પ્રયત્ન કરવા. એ વસ્તુ થઈ શકે, ટાળી ન શકાય, સંપૂર્ણપણે એને અવોઇડ ન કરી શકાય રિસ્કને, બટ એને મિનિમાઇઝ કરીને રિવોર્ડ છે એને મેક્સિમાઇઝ કરી શકાય. તો એના બાબતની ચર્ચા જે છે એ આ ટૉપિકમાં આપણે કરવાની છે. જ્યારે બચતકર્તા કે નાના રોકાણકારો પોતાની બચતો કોઈ બેંક કે નાણાં સંસ્થાને આપવાને બદલે પોતે જાતે જ જે છે કંપનીના ઇક્વિટી શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પોતાના નાણાંનું ઇક્વિટી શેરમાં નાણાં રોકે, ઇક્વિટી શેર ખરીદે, ત્યારે જે છે એ એજન્સી થિયરીની શરૂઆત થતી હતી. એ આપણે જોયું. તો એમાં પણ આપણે એક વસ્તુ જોઈ કે રોકાણકારો જે છે એ જોખમ લઈ અને પોતાના નાણાં એમાં મૂકે છે, પણ એ જોખમના બદલામાં એ શું અપેક્ષા રાખે છે? એ જોખમના બદલામાં એ જે છે એ વળતરની અપેક્ષા રાખે છે ઇન ધ ફોર્મ ઓફ ડિવિડન્ડ અને ઊંચું શેરનું બજાર મૂલ્ય. તો સેમ વે જ્યારે કંપની ક્યાંય રોકાણ કરશે, કંપની કોઈ મિલકતોમાં રોકાણ કરશે કોઈ પ્રોજેક્ટમાં, ત્યારે કંપની પણ જે છે એ ભવિષ્યમાં મળવાપાત્ર વળતરની પણ અપેક્ષા રાખશે. રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર વળતર સાથે જોખમ પણ સમાયેલું છે. જેમ જોખમનું તત્વ વધુ તેમ રોકાણકારો ઊંચી વળતરની અપેક્ષા રાખે, કારણ કે હાયર રિસ્ક લેતા હોય તો એનું કંઈક ફાયદો તો થવો જોઈએ. જેમ જોખમનું તત્વ નીચું એમ રોકાણકારો સામાન્ય અને સલામત વળતરની અપેક્ષા રાખે. જ્યારે ઓછું જોખમ હોય ત્યારે વળતર પણ જે રિટર્ન પણ છે એ ઓછું મળે પણ સલામત મળે. એટલા માટે જે છે એ હાયર ધ રિસ્ક
હાયર ધ રિટર્ન, લોઅર ધ રિસ્ક, લોઅર ધ રિટર્ન. અહીંયા તમે રાઇટ સાઈડ જે ડાયાગ્રામ જુઓ છો એમાં તમે જોઈ શકો કે રિટર્ન જે છે જેમ ઓછું હોય એમ રિસ્ક જેમ ઓછું હોય એમ રિટર્ન પણ ઓછું છે, રિસ્ક જેમ વધે એમ રિટર્ન પણ ઊંચું મળે. એનો એક ડાયાગ્રામમાં આ પ્રેઝન્ટેશન કરેલું છે. મૂડી બજેટની જે પદ્ધતિઓ છે, મેં તમને કેપિટલ બજેટિંગ વિશે અગાઉ પણ કહેલું હતું. તમારે મેનેજમેન્ટ એકાઉન્ટમાં કેપિટલ બજેટિંગનું ચેપ્ટર જે છે એ ભણવાનું જ છે. એની જે મેથડ છે કેપિટલ બજેટિંગની, એ શેના માટેની છે? એમાં ડિફરન્ટ મેથડ આવે છે, NPV મેથડ, IRR મેથડ, પેબેક પીરિયડ મેથડ એટસેટ્રા. તો આ બધી મેથડ જે છે એ શેના માટે છે? એ મેથડ જે છે એ કોઈ પણ કેપિટલ બજેટિંગ પ્રોજેક્ટમાં કંપની જ્યારે કેપિટલ ઇન્વેસ્ટ કરતી હોય ત્યારે એની સાથે એનો કેટલો કેશ ફ્લો જે છે એને મળશે, કેટલો રોકડ પ્રવાહ, કેટલી આવક મળશે અને કેટલો જે છે એ ખર્ચ થશે, એ વસ્તુની ખબર પડે. એ કેપિટલ બજેટિંગ ડિસિઝન્સ લેતી વખતે એ વસ્તુ પહેલાં એનાલાઇઝ કરવામાં આવે કે કેટલું રિસ્ક છે અને કેટલો રોકડ પ્રવાહ, કેટલો કેશ ફ્લો જે છે એમાંથી મળશે. એટલે ખ્યાલ આવે કે આ કેપિટલ બજેટિંગ પ્રોગ્રામમાં કેપિટલ ઇન્વેસ્ટ કરવી એડવાઇઝેબલ છે, પ્રિફરેબલ છે, સેફ છે કે નથી, પ્રોફિટેબલ છે કે નથી, એ ખબર પડે. તો મૂડી બજેટની પદ્ધતિઓમાં જે પદ્ધતિનો આધાર રાખી અને વળતરનું આધાર લેવામાં આવતો હોય એ પરિબળો 100% સ્થિર નથી હોતા કે ધારણા મુજબના નથી હોતા. પરિણામે રોકડ પ્રવાહ જે છે એનો સાચો અંદાજ મળે નહીં. આપણે જે અઝમ્પશન કરીએ આવકના, ભવિષ્યની આવકના, રોકડ પ્રવાહના, કેશ ફ્લોના, એ અઝમ્પશન ફ્યુચર ઉપર ડિપેન્ડ છે એન્ડ ફ્યુચર ઇઝ અનસર્ટેન. ભવિષ્ય જે છે એ અનિશ્ચિત છે. એટલે હંમેશા આપણા જે પ્રેડિક્શન્સ હોય એ સાચા પડે એવું બને નહીં. કારણ કે રોકાણો જે કર્યા હોય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એના વળતર સાથે રોકડ પ્રવાહ સંકળાયેલો છે. ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે એમાંથી તમને આવક મળે એટલે કે રોકડ પ્રવાહ મળે, કેશ ફ્લો થાય. જો ઓપન માર્કેટમાં રોકાણ કર્યું હોય કંપનીના શેર પર, તો બેંક વ્યાજ કે સરકારી જામીનગીરીમાં મળતા નિશ્ચિત વળતર જેવી એમાં ખાતરી નથી. તમે બેંકમાં ઇન્વેસ્ટ કરો, ડિપોઝિટ, FD કઢાવો તો તમે એમાં નિશ્ચિત વળતર મળશે, એ વસ્તુ શ્યોર છે, એમાં કંઈ જ રિસ્ક નથી. બટ એમાં જે છે એ વળતરનું પ્રમાણ પણ બહુ ઓછું હોય છે. એટલે જેમને વધારે આવક મેળવવી છે, વધારે જે છે કેશ ફ્લો જોઈએ છે, એ લોકો એવા રોકાણોમાં ઇન્વેસ્ટ કરતા નથી. એ લોકો જે છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને, શેર માર્કેટમાં જે છે રિસ્ક રહેલું છે. તમે ઇંગ્લિશમાં શેર માર્કેટ રિપોર્ટ ભણ્યા, એમાં શેર માર્કેટ વિશે જે છે તમારે A to Z આવી ગયું છે કે જેમાં શેર માર્કેટ રિસ્ક કયા પ્રકારે જે છે એ ડિફરન્ટ ટાઈપના ઇન્વેસ્ટર્સ, સ્પેક્યુલેટર્સ, બુલ્સ એન્ડ બેર્સ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કઈ રીતે શેરનું ખરીદ વેચાણ કરે છે અને એમાંથી કયા પ્રકારના વળતરની અપેક્ષાઓ રાખે છે અને મેળવે છે, એ બધું તમે શેર માર્કેટ રિપોર્ટમાં ઇંગ્લિશમાં શીખ્યા છો. તો શેરમાં રોકાણ જે છે એ રિસ્કી છે, કારણ કે ખુલ્લા બજારની જામીનગીરીમાં અનેક પરિબળો એમાં સંકળાયેલા છે જે ભવિષ્યના વળતર ઉપર અસર કરે. અને વળતર ઉપર અસર થાય એટલે કે રોકડ પ્રવાહ પર અસર થાય. તમારું વળતર એટલે તમારું રોકડ પ્રવાહ, કેશ ફ્લો. એટલે રોકાણમાંથી જે ભવિષ્યમાં મળવાપાત્ર વળતર છે એમાં જોખમ સમાયેલું છે, એ અનસર્ટેન છે. કેટલું મળશે કે નહીં મળે એ બધું અનસર્ટેન છે. ભાવિ વલણો અંગે ચોક્કસ અનુમાનો કરવામાં આવે તો પણ પરિબળોના વલણોની જે ધારણા હોય એ હંમેશા સાચી ના ઠરે, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ જે છે શેર માર્કેટને, શેર્સના પ્રાઇઝને અફેક્ટ કરે છે. એમાંથી અમુક આપણે અગાઉ ચર્ચા પણ કરી ગયા. વાસ્તવિક રોકડ પ્રવાહ જે છે એ અનુમાનિત અંદાજો કરતાં અલગ હોય, ઓછો હોય એવું પણ બની શકે જ્યારે એકચ્યુઅલમાં ઇન્કમ અર્ન થાય ત્યારે. બીજું કે રોકાણ માટે એક કરતાં વધુ જ્યારે ઓપ્શન્સ હોય તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, ત્યારે દરેક રોકાણના જે ઓપ્શન હોય એમાં જોખમનું પ્રમાણ એક સરખું ના હોય. અમુકમાં જોખમ વધારે હોય, અમુકમાં જોખમ ઓછું હોય. દરેક પ્રસ્તાવમાં જોખમનું પ્રમાણ જુદું જુદું હોય. જોખમની આ જે જુદી જુદી પરિસ્થિતિમાં રોકાણ અંગેનો જે નિર્ણય છે એ લેવાનો છે. એટલે નફાકારકતાના પરિબળ સાથે રોકાણ અંગેનો જે નિર્ણય છે એ કરતાં પહેલાં જોખમની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવું પડે કે કેમાં કેટલું રિસ્ક છે એનું એનાલિસિસ કરવું પડે. અને જો આપણે રિસ્ક લેવા માટે તૈયાર હોઈએ, જો આપણે વધારે વળતર જોતું હોય તો રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. જો આપણે રિસ્ક લેવા માટે તૈયાર ના હોઈએ તો આપણે ઓછું પણ સલામત વળતરમાં જે છે સંતોષ માનવો પડે. તો એ પ્રકારનો ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપણે મેળવીએ. યોજનામાંથી મળતો જે રોકડ પ્રવાહ હોય કે નફાકારકતાને જોખમનું જે પરિબળ હોય એના સંદર્ભમાં મૂલવવું જોઈએ. નાણાકીય રોકાણ કરતાં પહેલાં એમાં જે જોખમ હોય એનું વિશ્લેષણ જો કરવામાં આવે તો પ્રોજેક્ટ કોઈ હોય કે કોઈ યોજના હોય એમાંથી મળવાપાત્ર અંદાજિત રોકડ પ્રવાહ જે છે એનો એક તર્કબદ્ધ ખ્યાલ આવે. દો એ ખ્યાલ હંમેશા સાચો નથી હોતો, બટ આપણને એક લોજિકલ એનાલિસિસ એના પરથી ખ્યાલ આવે કે જે વસ્તુમાં બહુ વધારે ફેરફાર થાય નહીં, થોડો ઘણો ફેરફાર થઈ શકે, થોડું ઘણું ઓછું વધતા થઈ શકે. મૂડી બજેટના જે નિર્ણયો છે એમાંથી મળવાપાત્ર લાભના આધારે એ ડિસિઝન લેવાય છે અને એ ડિસિઝન જે છે સાયન્ટિફિક વેમાં, કેલ્ક્યુલેટિવ વેમાં લેવામાં આવે છે. આ લાભને રોકડ પ્રવાહને આધારે જે છે એ માપવામાં આવે છે.
પણ આ રોકડ પ્રવાહ જે છે એ માત્ર એક એના ઉપર આધાર નથી રાખતો કે તમે કેટલું રિસ્ક લીધું, તમે હાયર રિસ્ક લીધું તો તમને રોકડ પ્રવાહ પણ વધારે મળ્યું, એવું જરૂરી નથી. કારણ કે જે રોકડ પ્રવાહ છે, આવક જે છે ઇન્વેસ્ટમેન્ટમાં, એ બીજા પરિબળો પર પણ આધાર રાખે છે. તમે એક આનાથી હટીને વાત કરું, આમાં બહુ જોખમ વળતર આવી ગયું. તો સપોઝ કોઈ અમુક કામ એવા હોય, અમુક પ્રોફેશન એવા હોય કે જેમાં રિસ્ક બહુ હોય, તો શું એનો મતલબ એવો છે કે એમાં ઇન્કમ પણ વધારે છે? નોટ ઓલ ધ ટાઈમ. લાઈક જે બિલ્ડિંગ બનાવાતી હોય એમાં જે વર્કર્સ કામ કરતા હોય, બિલ્ડિંગના પેઇન્ટિંગનું જે કામ વર્કર્સ કરતા હોય, બહુ ઊંચી બિલ્ડિંગ હોય તો એમાં બહુ રિસ્ક લઈ અને એ વર્કર્સ જે છે એ પેઇન્ટિંગનું અને બિલ્ડિંગના ચણતર કામનું કામ કરતા હોય, કે જે એ લોકો જ્યાંથી કામ કરતા હોય એ જગ્યાએ એ ઊભા રહીને કામ કરવું, ઇટ્સ ટુ રિસ્કી. તો એનો મતલબ એવો નથી કે આઉટ ઓફ ઓલ ધી પ્રોફેશન દે આર ગેટિંગ હાયર અમાઉન્ટ ઓફ પેમેન્ટ. એ લોકોને વળતર જે છે એ સૌથી ઊંચું મળે છે, બધા કરતાં એવું નથી. બિલ્ડિંગનો જે પ્લાન જેમણે બનાવ્યો હોય, એનું જે આખું જે બાંધણી છે એની જેમણે ક્રિએશન કર્યું હોય, એ જે એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર, એને પેમેન્ટ એના કરતાં વધારે મળે છે. ધો એ જે છે એ માત્ર પેપર ઉપર એ બિલ્ડિંગ બનાવે છે, જે વસ્તુ રિસ્કી નથી. જ્યારે બિલ્ડિંગ જે બનાવતા હોય, જે મજૂરો હોય, કામદારો હોય, વર્કર્સ હોય, એ લોકો બહુ જ રિસ્ક લઈ અને બિલ્ડિંગને બનાવે છે, એમાં પેઇન્ટિંગનું કામ કરે છે. તો એમાં બહુ ઊંચે ઊભા હોય તો ઘણી વખત પડી જવાની શક્યતા રહે, તો એનાથી જે છે એ જાનમાલને નુકસાન થઈ શકે, શારીરિક રીતે જે છે એ ખોટખાં પણ ઊભી થઈ શકે. છતાં પણ એમાં જે છે એ પેમેન્ટ એમને વધારે, એટલું ઊંચું પેમેન્ટ એમને નથી મળતું જેટલું ઊંચું એ રિસ્ક લે છે. એને બદલે જે પેપર પર બનાવે છે સિવિલ એન્જિનિયર, જે દેખરેખ રાખે છે જે રીતે કામ થવું જોઈએ એ રીતે થાય છે કે નહીં, એનું પેમેન્ટ વધારે હોય છે. તો મેં જેમ આમાં કહ્યું આપણા ટોપિકમાં કે રોકડ પ્રવાહ જે છે એનો એકમાત્ર આધાર જોખમ નથી, કે જોખમ લઈ લીધું એટલે રોકડ પ્રવાહ તમારે અશ્યોર થઈ ગયો કે યસ મળશે જ તમને આવક, કેશ ફ્લો. એવું નથી. શા માટે? કારણ કે રોકડ પ્રવાહ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે છે. ફરી પાછું આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો એમાં કેમ એવું નથી કે વર્કર્સ જે છે હાઈએસ્ટ પેમેન્ટ મેળવે છે, સિવિલ એન્જિનિયરને કેમ વધારે પેમેન્ટ મળે છે? તો એનું રીઝન એ છે કે સિવિલ એન્જિનિયર બનવામાં, એ કામ માટે નિષ્ણાત બનવામાં જે સમય જે જ્ઞાન એમણે મેળવ્યું છે, એ જ્ઞાન, એ સમય જે છે એ બહુ જ ઊંચું છે, બહુ જ વધારે છે કમ્પેર ટુ જે વર્કર્સ કામ કરે છે, જે મજૂરો કામ કરે છે, જે કામદારો જે કામ કરે છે. એ કામમાં એમને જે શીખવામાં જે સમય લાગ્યો હોય, કે એમાં જે એમણે જ્ઞાનની ઉપયોગ કરવો પડતો હોય, એ બહુ વધારે હોતો નથી. એટલા માટે જે છે એ વર્કર્સનું પેમેન્ટ વધારે નથી હોતું. અને સિવિલ એન્જિનિયર કે જેમણે એ જ્ઞાન મેળવ્યું છે, એ જ્ઞાન મેળવવામાં એમનો જે સમય, શક્તિ, નાણાં, જે મેન્ટલ એબિલિટીનો ઉપયોગ કરવો પડ્યો છે, એ જે છે એ ઘણું વધારે છે. એટલા માટે જે છે એ એન્જિનિયરનું વળતર વધારે હોય છે અને કામદારોનું વળતર ઓછું હોય છે, બિકોઝ એના પાસે કોઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ નથી હાઈ. એમનું કામ જે છે એ મગજનું કામ નથી, દિમાગથી એમને વિચારવું નથી પડતું, એમને જે મુજબ કહેવામાં આવ્યું એ જ મુજબ એ કરી નાખે છે. અને એમાં જો કંઈ ભૂલ થાય તો પણ એ જે છે એની જવાબદારી એન્જિનિયરની રહે, અને એ કરેક્ટ કરવાનું કામ પણ એન્જિનિયરના જવાબદારીમાં હોય છે. એટલે એક બહુ સરસ એક થોટ છે કે ઇફ આઈ ડુ અ જોબ ઇન 30 minutes, ઇટ્સ બિકોઝ આઈ સ્પેન્ટ number of years learning how to do that in 30 minutes. You owe me for the years, not the minutes. અમુક વખત આપણે જે છે બહુ ઓછી મિનિટોમાં કંઈક આપણે કામ કરાવી લઈએ, કોઈ સર્વિસીસ મેળવીએ, અને પછી એમાં પેમેન્ટ બહુ હાઈ હોય તો આપણે એમ થાય, આટલું બધું ચાર્જીસ આટલી મિનિટના. તો આપણે જે ચાર્જ પે કરીએ છીએ એ મિનિટના ચાર્જ, એ સર્વિસના ચાર્જ પે નથી કરતા, બટ એ એટલી મિનિટમાં એ કામ કરવા માટે જે કેપેબિલિટી ડેવલપ કરી છે એ વ્યક્તિએ, એ ડેવલપ કરવામાં જે એનું વર્ષોનું જ્ઞાન વપરાયું છે, વર્ષોની મહેનત વપરાઈ છે, અને પછી એ લેવલ સુધી એ પહોંચ્યા છે કે મિનિટોમાં એ કામ કરી દે છે, એનું પેમેન્ટ આપણે એને કરીએ છીએ. જેમ કે ડૉક્ટર્સ. તો મારે કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી આ બાબતમાં. આઈ હોપ કે તમે આ પોઈન્ટ સમજી શક્યા હશો. તો આ રીતે જે છે એ રોકડ પ્રવાહ જે હોય, બિઝનેસમાં જે જોખમ લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એનો જે રોકડ પ્રવાહ હોય, એમાં પણ માત્ર જોખમનું પરિબળ નિર્ણાયક નથી કે જોખમ લીધું એટલે રોકડ પ્રવાહ જે છે એ થશે, એ વસ્તુ શ્યોર, એવું નથી. એમાં બીજા પરિબળો પણ અસર કરે, જેમ કે કિંમત, વેચાણ જથ્થો, હરીફાઈ, જાહેરાતની અસરકારકતા, માલ સામગ્રીની પડતર, ઉત્પાદન પડતર, આ બધી જ વસ્તુઓ અસર કરે ત્યારે રોકડ પ્રવાહ જે છે એ તમને કેટલો મળશે એ વસ્તુ નક્કી થાય.
એટલે આ પરિબળોની અસર અંદાજિત રોકડ પ્રવાહ અને વાસ્તવિક રોકડ પ્રવાહ વચ્ચે જે તફાવત છે એ દર્શાવે, જેને નાણાકીય જોખમ કહેવાય, ફિનાન્શિયલ રિસ્ક. સંચાલકે જે છે એ મૂડીરોકાણ અંગેના નિર્ણયો લેતી વખતે જોખમ વળતરનું વિશ્લેષણ કરવું પડે. જોખમ અને વળતર વચ્ચે એક ચોક્કસ કક્ષાએ વિનિમય સમાધાન શોધવું પડે કે કેટલું વધારે જોખમ લઈએ અને ઓછું વળતર મળે તો એ પણ ના ચાલે. વધારે જોખમે વધારે વળતર મળવું જોઈએ. વધારે જોખમ પણ કેટલું જોખમ કે જેનાથી કંપની માટે કોઈ ગંભીર પરિણામો ના આવે એટલું વધારે જોખમ, ઓવર રિસ્ક નહીં. તો એ એક એવું વિનિમય સમાધાન, એક ટ્રેડ ઓફ જે છે એ લેવલ ફાઇન્ડ કરવું પડે અને ચોક્કસ વિકલ્પોની પસંદગી કરવી પડે. લાંબા ગાળે સલામતી અને વધુ વળતર, ટૂંકા ગાળે જોખમ અને વધુ વળતર, ટૂંકા ગાળે ઓછું જોખમ અને ઓછું વળતર, એમ જુદી જુદી કક્ષાએ સમય, રોકડ પ્રવાહ, જોખમનું તત્વ વગેરેનું વિશ્લેષણ કરી અને તર્કબદ્ધ ડિસિઝન્સ જે છે નિર્ણયો એ લેવા જોઈએ. જોખમ અને વળતરની અસર બધા જ નાણાકીય નિર્ણયોના સંદર્ભમાં ઉદ્ભવે અને તેના આંતરપ્રવાહો અને આંતર વિશ્લેષણમાંથી કંપનીનું બજાર મૂલ્ય જે છે એ નક્કી થાય અને કંપનીનું બજાર મૂલ્ય ઊંચું રહે એ એક સંચાલકનો ધ્યેય હોવો જોઈએ. કારણ કે આપણે સંપત્તિનું મહત્તમીકરણ, વેલ્થ મેક્સિમાઇઝેશનનો અપ્રોચ જે છે એ એક્સેપ્ટેબલ માનવામાં આવે છે. અહીંયા બીજો ડાયાગ્રામ છે એ તમે જોઈ શકો છો, જેમાં કંપનીનું બજાર મૂલ્ય બે બાબત પર ડિપેન્ડ છે, વળતર અને જોખમ. અને વળતર અને જોખમ જે છે એ ચાર બાબત ઉપર ડિપેન્ડ છે. મૂડી અંદાજપત્રના નિર્ણયો, વળતર અને જોખમ ને ધ્યાનમાં રાખી અને ચાર પ્રકારના નિર્ણયો જે છે એ લેવામાં આવે છે. મૂડી અંદાજપત્રના નિર્ણયો એટલે કે કેપિટલ બજેટિંગ ડિસિઝન્સ, મૂડી માળખાના નિર્ણયો એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન્સ. મૂડી માળખામાં એ વસ્તુનું ડિસિઝન લેવામાં આવે કે મૂડી જે છે એ કયા સોર્સિસમાંથી એક્વાયર કરશું. ઇક્વિટી શેર બહાર પાડીને, ડિબેન્ચર્સ બહાર પાડીને, પ્રેફરન્સ શેર બહાર પાડીને, બેંકમાંથી લોન લઈને કઈ રીતે મૂડી જે છે એ એકઠી કરવામાં આવશે, કેપિટલ એક્વાયર કરવામાં આવશે. તો એ કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય કે તમે કેટલા ઇક્વિટી શેર્સ દો છો, કેટલો ડિબેન્ચર્સ દો છો, ડેપ્ટ ઇક્વિટીનો રેશિયો તમે શું રાખો છો, એને જે છે એ મૂડી માળખાના ડિસિઝન્સ કહેવાય, કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન. તો એ પણ વળતર જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. પછી ડિવિડન્ડ ડિસિઝન્સ, તો ડિવિડન્ડ ચૂકવી દેવું કે નફાનું પુનઃરોકાણ ધંધામાં કરવું, પ્લોબેક ઓફ પ્રોફિટ કરવું, એનું ડિસિઝન પણ વળતર અને જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. અને કાર્યશીલ મૂડીના નિર્ણયો, વર્કિંગ કેપિટલ ડિસિઝન્સ, કે કેટલી કાર્યશીલ મૂડી તરીકે કેટલી અમાઉન્ટ રાખશું, કેટલી અમાઉન્ટને ક્યાંક ઇન્વેસ્ટ કરી દેશું કે જેમાંથી અર્થોપાર્જન થાય અને વધારે કેપિટલ જે છે એનું સર્જન થાય. તો એનું ડિસિઝન પણ જોખમ અને વળતર, રિસ્ક એન્ડ રિટર્નને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે અને એનાથી જે છે એ કંપનીનું બજાર મૂલ્ય, માર્કેટ પ્રાઇસ ઓફ ધ કંપની જે છે એ ડિસાઇડ થાય છે. તો અહીંયા આ જોખમ વળતર વિનિમય સમાધાનનો જે ટોપિક છે, રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ, એ ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.